હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. દરેક અલગ જિલ્લાની અંદરથી વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ પાટણ અથવા બનાસકાંઠાનું આંકડાશાસ્ત્રના પેપર સોલ્યુશનનો વિડીયો નાખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્પેશિયલ આજે પાટણ જિલ્લાનું ધોરણ 11 તમે જોઈ શકો છો અને વિષય તમારો આંકડાશાસ્ત્ર અને પેપર ક્યાંનું છે વિદ્યાર્થી મિત્રો? પાટણ જિલ્લાનું છે. ઓકે, અને તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 તારીખ તમે જોઈ શકો છો 22/1/2025. એટલે વિદ્યાર્થી મિત્રો આજનું લેટેસ્ટ પેપર છે બુધવારના દિવસનું 22 તારીખનું. ઓકે, બીજું કુલ ગુણ તમને 50 છે અને 2 કલાકનો તમને સમય આપવામાં આવે છે. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે હજી એમના જિલ્લાની અંદર આંકડાશાસ્ત્રનું પેપર લેવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો હજી સુધી તમારા જિલ્લાની અંદર આંકડાશાસ્ત્રનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ આઈએમપી પેપર છે. કારણ કે અલગ પાટણની બનાસકાંઠાની અંદરથી હું જેટલા પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરશું, વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય સાહેબ બેઠા મોસ્ટ આઈએમપી પ્રશ્ન પેપરની અંદરથી હતા. તો વિડીયો તમારા કામનો છે એટલે ફટાફટ બરાબર છે સોલ્યુશન કરી અને જાજો બરાબર છે તો મજા આવશે. મેક્સિમમ પ્રશ્નો તમને આની અંદરથી મળી રહેશે. ચલો વધારે તમારો સમય ન લો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર તમને ખબર છે કે આપણો 10 ગુણનો વિભાગ છે. ઓકે, અને તમને 10 MCQ આપવામાં આવે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 1, ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક એટલે ચેપ્ટર નંબર 1માંથી પ્રશ્ન છે તો તમારો જવાબ આવશે કાર્લ પિયર્સન. ઓપ્શન નંબર 1, ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? કાર્લ પિયર્સન. ચલો પ્રશ્ન નંબર 2, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ ઉપયોગ ક્યારે કર્યો હતો? હવે તમને ખબર છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક કોને ઉપયોગ કર્યો હતો? ગ્રોડફીલ્ડ એકેનોવાલે. બીજું કઈ સાલમાં ઉપયોગ કર્યો હતો? તો ઓપ્શન નંબર બીમાં તમારો જવાબ છે 1749. અને આ કઈ ભાષાની અંદર લખાયો હતો? કદાચ તમને ખબર હોય તો કોમેન્ટની અંદર કહેજો એમ. ચલો પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કયો અસતત ચલ છે? તમને અસતત ચલનું ઉદાહરણ કીધું છે. અસતત ચલ એટલે કેવો ચલ કે જેને તમે ગણી શકો. તમે જેને ગણી શકો એ તમારો અસતત ચલ, અને તમે જેને માપી શકો એ તમારો સતત ચલ. તો અલગ હું ચાર તમને કહું. વ્યક્તિની ઊંચાઈ, તો એ વિદ્યાર્થી મિત્રો તમે એને શું કરો છો? માપી શકો છો, તો સતતનું છે. વસ્તુનું વજન તમે એને માપી શકો છો, એ પણ કોનું છે વિદ્યાર્થી મિત્રો? સતત ચલનું છે. કુટુંબિક બાળકોની સંખ્યા, હવે કુટુંબિક બાળકોની સંખ્યા એ નિશ્ચિત હોય અને તમે જેને ગણી શકો છો તો એ તમારું સતત ચલનું ઉદાહરણ છે. તો તમારો જવાબ આવશે કોઈ ઓપ્શન નંબર C, કુટુંબિક બાળકોની સંખ્યા. અને મેદાનનું ક્ષેત્રફળ એ તમારું કયું છે? તમે એને માપી શકો છો, સતત ચલનું ઉદાહરણ છે. તો આપણો જવાબ અસતત એટલે તમે જેને ગણી શકો છો, નિશ્ચિત કિંમત ધારણ કરે છે, તો કુટુંબિક બાળકોની સંખ્યા આપણો સાચો જવાબ. ચલો પ્રશ્ન નંબર 4, કોઈપણ માહિતી માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? તો કોઈપણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો ઓપ્શન નંબર બીમાં તમારો સાચો જવાબ છે x બાર બરાબર g. x બાર એટલે તમારો સમાંતર મધ્યક અને g એટલે તમારો ગુણોત્તર મધ્યક, એટલે કે x બાર બરાબર g થાય. આ તમારો સાચો જવાબ. ચલો પ્રશ્ન નંબર 5, અવલોકનો 7 7 7 7 7 એટલે તમને 7 કેટલી વખત આપેલા? 5 વખત. માટે પ્રસારનું કોઈ પણ માપ કયું થાય? હવે તમને ખબર છે કે અવલોકનની કિંમત સમાન હોય, સરખી હોય ત્યારે પ્રસારનું કોઈ પણ માપ શું આવશે? 0. તો ઓપ્શન નંબર C આપણો સાચો જવાબ. પ્રશ્ન નંબર 6 ઉપર જવું છે. નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? એકમથી તમને મુક્ત માપ કીધું છે તો તમારો જવાબ આપશે ઓપ્શન નંબર વિસ્તારાંક. જે બહુવચનવાળું માપ આવે એ તમારું એકમથી મુક્ત હોય. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 7 ઉપર જવું છે. જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય, બહુલક કેવો હોય? અવ્યાખ્યાયિત હોય, તો તેની વિષમતાંકનો વિસ્તાર કેટલો થશે? તમારો બહુલક કેવો છે? અવ્યાખ્યાયિત છે, તો વિષમતાંકનો વિસ્તાર તમારો ઓપ્શન નંબર C સાચો જવાબ, -3 થી +3 સુધી. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. ચલો પ્રશ્ન નંબર 8ની અંદર જવું છે. તો એક આવૃત્તિ વિતરણના બહુલકે મધ્યક કરતાં 2 વધારે હોય. આવૃત્તિ વિતરણનો બહુલકે મધ્યક કરતાં 2 વધારે હોય તો આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ઋણ વિષમ. કેવું થશે? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ થશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 9 ઉપર જવું છે. પ્રશ્ન નંબર 9ની અંદર n+1 ફેક્ટોરિયલ બરાબર 120 હોય તો nની કિંમત કેટલી થાય? હવે સૌથી પહેલાં તમને આપેલું છે તો n+1 ફેક્ટોરિયલ 120. હવે 120 કેટલા ફેક્ટોરિયલનો જવાબ છે? તો 5 ફેક્ટોરિયલનો. તો અહીંયા કેટલા આવશે? n+1 બરાબર 5 ફેક્ટોરિયલ. બરાબર છે. અને આ બાજુ બે બાજુ ફેક્ટોરિયલ ઉડી ગયા. કેટલા વધ્યા? 1 પ્લસમાં સામે લાવો તો માઇનસમાં, તો n બરાબર 5 અને 1 પ્લસ સામે આવે માઇનસ, તો 5માંથી 1 જાય તો 4. તો n બરાબર તમારો જવાબ કેટલો આવશે? 4 જવાબ આવશે. તો ઓપ્શન નંબર બીમાં તમારો સાચો જવાબ આવશે. તમે જોઈ શકો છો કેટલો? 4.
ચલો એના પછી પ્રશ્ન નંબર 10, પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ છે? પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ છે? તો આગળ જુઓ પ્રાચલ, આગળ પ્રાચલ. પ્રાચલ કોના હોય? તો સમષ્ટિના હોય. ઓકે. અને આગણક કોના હોય? નિર્દેશના. તો તમારો જવાબ આવશે કયો? સમષ્ટિ અને નિર્દેશ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ લેજો, પ્રાચલો કોના હોય? સમષ્ટિના. અને આગણક કોનો હોય? નિર્દેશનો. જો તમને આનાથી ઊંધું પૂછવું હોત, આગણક અને પ્રાચલ પૂછવું હોત, તો તમારો જવાબ આવત નિર્દેશ અને સમષ્ટિ. પણ આગળ પ્રાચલ છે તો પ્રાચલ કોના હોય? સમષ્ટિના. અને આગણક કોના હોય? નિર્દેશના. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 10 MCQ પૂરા થાય છે. ઓકે. એના પછી આવતા જો ફટાફટ આપણે સેક્શન બીની અંદર, વિભાગ બીની અંદર તમને કેટલા પ્રશ્નો આપવામાં આવે છે? 5 પ્રશ્નો આપવામાં આવે છે. ઓકે. બીજું એની અંદર પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 15 આપણો વિભાગ બી છે, નવા પેપર પેટર્ન મુજબ. અને દરેકના તમારે 1-2 વાક્યની અંદર જવાબ લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 11, એક ચલ એક્સનો મધ્યક 9 છે. એક ચલ એક્સનો મધ્યક 9 છે. એટલે એક્સનો મધ્યક એટલે એક્સ બાર થાય. એક્સ બાર બરાબર કેટલા છે? 9 છે. ચલ વાય બરાબર એક્સ પ્લસ 4નો મધ્યક કેટલો હશે? હવે એક કામ કરો, આ વાય બરાબર તમને આપેલા છે. વાય બરાબર તો એક્સની જગ્યાએ એક્સનો મધ્યક કેટલો છે? 9 છે. તો આ એક્સની કિંમત તમે જોઈ શકો છો. વાય બરાબર એક્સ પ્લસ 4, તો એક્સની જગ્યાએ કેટલા મૂકી દો? 9 મૂકી દો. તો 9 પ્લસ 4. ઓકે. તો 9 4 કેટલા? 13. તો આ કોનો મધ્યક આવ્યો? વાયનો. તો વાય બરાબર કેટલા આવશે? 13. તો તમારો જવાબ કેટલો આવશે? 13. ઓકે. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 12, વિસ્તારની વ્યાખ્યા આપો. હવે વિસ્તારની વ્યાખ્યા એકદમ ઇઝી છે કે માહિતીના સૌથી મોટા અવલોકનમાંથી માહિતીનું સૌથી નાનું અવલોકન બાદ કરતાં જે તફાવતની રકમ વધે છે તેને વિસ્તાર કહેવામાં આવે છે. એટલે મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરતાં જે તફાવતની રકમ મળે એને શું કહેવાય? માહિતીનો વિસ્તાર કહેવાય. ઓકે. વિસ્તારને આર વડે દર્શાવવામાં આવે છે અને આર બરાબર તેનું સૂત્ર છે XH માઇનસ XL. ચાલો એના પછી પ્રશ્ન નંબર 13 ઉપર જવું છે. એક આવૃત્તિ વિતરણ x બાર બરાબર m0 બરાબર 48 છે. એટલે એક્સ બાર એટલે મધ્યક, M0 એટલે બહુલક બરાબર 48 છે. તો આ વિસ્તારના વિષમતાંક અંગે શું કહી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે એક્સ બાર અને M0 આ બંને સરખો છે. અને જ્યારે એક્સ બાર અને M0 સરખો હોય તો તમારું આવૃત્તિ વિતરણ કેવું થાય? સમમિત થાય. કેવું થાય તમારું આવૃત્તિ વિતરણ? સમમિત આવૃત્તિ વિતરણ થાય. અને સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા કેવી આવશે? 0 થશે. તો તમારો જવાબ આવશે કેટલો? 0. ઓકે. જેમ ખબર પડે છે તમારું આ એક્સ બાર અને M0 બંને સરખા છે. ઓકે. તો વિષમતાંક 0 થશે કારણ કે કેવું આવૃત્તિ વિતરણ છે? સમમિત આવૃત્તિ વિતરણ છે. ઓકે. ચલો એના પછી પ્રશ્ન નંબર 14 ઉપર જવું છે. ચલો પ્રશ્ન નંબર 14ની અંદર શું કીધું છે? NP3 બરાબર 210 હોય. NP3 બરાબર 200 હોય. બીજું P આપેલો છે. P એટલે ફેક્ટોરિયલ ગોઠવણી થાય. ઓકે. બરાબર 210 હોય તો એનની કિંમત જણાવો. તો NP3 તો વિદ્યાર્થી મિત્રો એનના 3 સ્ટેપ. કોના? એનના 3 સ્ટેપ. એનના 3 સ્ટેપ n-1 અને n-2. ઓકે. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 210. હવે 210 એ વિદ્યાર્થી મિત્રો કેટલા ફેક્ટોરિયલનો જવાબ છે? ઓકે. તો 210નો તમારા ગુણાકારના સંબંધમાં 210ને લખવા તમે કઈ રીતના લખી શકો છો? 7 × 100 × 5 તમે લખી શકો છો. ઓકે. આગળ હોય તમારી એનની કિંમત તમે જોઈ શકો છો. મેં નવું કાંઈ નથી કર્યું. આ NP3 આપેલા છે તો NP3 3 સ્ટેપ. તો એનના 3 સ્ટેપ કયા? n, n-1, n-2 બરાબર 210. હવે 210 એ કઈ 3 સંખ્યાનો ક્રમિક ગુણાકાર છે? તો 7 × 6 × 5. એમાં આગળ હશે તમારી એનની કિંમત. તો n બરાબર તમારો જવાબ આવશે કેટલો? 7. કેટલો આવશે? 7. ચલો એના પછી નેક્સ્ટ 15મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે. સમષ્ટિ તપાસ એટલે શું? સમષ્ટિ તપાસની વ્યાખ્યા કીધું છે. તો સમષ્ટિના બધા જ એકમોની માહિતી મેળવવામાં આવે. સમષ્ટિના બધા એકમોની માહિતી મેળવવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. સમષ્ટિના તમારી જોડે જે એકમ હોય આ સમષ્ટિના બધા જ એકમોની તમે માહિતી મેળવો અને જે તપાસ કરો છો તેને શું કહેવામાં આવશે? સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી આવતા રહીશું ફટાફટ આપણે વિભાગ સીની અંદર. વિભાગ સીની અંદર તમને ખબર છે કે તમને દરેક પ્રશ્નના 2 ગુણ મળવાપાત્ર છે. ઓકે. અને ગમે તે તમારે 4 પ્રશ્નો લખવાના છે નવી પેપર પેટર્ન મુજબ. ઓકે. ચાલો એમાં પ્રશ્ન નંબર 16ની અંદર તમને આપેલો છે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીનો તફાવત કીધું છે. ઓકે. એના પછી પ્રશ્ન નંબર 17ની અંદર તમારે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમતનું સૂત્ર તમને આવડે છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. ઓકે. બસ તમારે મધ્ય કિંમત ત્રીજું કોલમ લાવવાનું છે. 2 કોલમ આપેલો ત્રીજું કોલમ લાવવાનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 18. વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેશો. પ્રશ્ન નંબર 18 તમને આપેલો છે. ઓકે. ચલો પ્રશ્ન નંબર 18
19, 20 અને 21. ઓકે, ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો એના પછી વિભાગ ડીની અંદર આવતા રહીશું. વિભાગ ડીની અંદર તમને પ્રત્યેકના 3 ગુણ મળવાપાત્ર છે. ઓકે, 3 ગુણ મળવાપાત્ર છે અને ગમે તે તમારે 3 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે. ઓકે, તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર તમને 22 આપેલો છે, પ્રશ્ન નંબર 23 આપેલો છે, પ્રશ્ન નંબર 24 આપેલો છે, પ્રશ્ન નંબર 25, પ્રશ્ન નંબર 26. વિદ્યાર્થી મિત્રો કદાચ ખબર હોય તો અહીંયા તમને આ પિન્ટુ શબ્દ આપેલો છે. ઓકે, આ ટાઈપનો ક્વેશ્ચન મેં જ્યારે પણ આ વિડીયો અપલોડ કર્યો તો તમને કીધું હતું કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમે તૈયાર કરી લેજો. ઓકે, થમ ઉપર પણ લખેલું છે મોસ્ટ આઈએમપી 6.1નો જ પ્રશ્ન છે. ઓકે, એટલે અહીંયા તમને 22 થી 26 પ્રશ્નો તમને આપેલા, 26મા નંબર સુધી આ વિભાગ ડીના ટોટલ તમારા જે પ્રશ્નો આપેલા છે. ઓકે, આની અંદરથી તમને મનગમતા તમારે કોઈ પણ 3 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે. ચલો એના પર ફટાફટ આપતા રહીશું આપણે વિભાગીની અંદર. ચલો વિભાગીની અંદર દરેક પ્રશ્નના તમારે 4 ગુણ મળવાપાત્ર છે. ગમે તે તમારે 2 પ્રશ્નો લખવાના છે. ઓકે, એમાં પ્રશ્ન નંબર 27ની અંદર આપેલો છે. ઓકે, એની અંદર તમારે વિષમતાંક શોધવાનો છે. કઈ પદ્ધતિ છે? કાર્લ પિયર્સનની પદ્ધતિ છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 28 તમને આપેલો છે. ઓકે, એના પછી પ્રશ્ન નંબર તમને 29 આપેલો છે. એટલે તમને 3 પ્રશ્નો આપેલા છે. 3ની અંદરથી તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના. ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને સોલ્યુશન કરીને જાજો. તમે કોઈ પણ જિલ્લાની અંદરથી પેપર આપવા જતા હોય, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ખાસ આને તૈયાર કરીને જાજો. અને પેપર આપીને આવશો એટલે બાજુવાળો કોઈ કહેશે કે આ ચેનલમાંથી આ પેપર જોયું તો કદાચ અફસોસ કે મેં સોલ્યુશન ના કર્યું એમ. ઓકે, ચલો એના પછી ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એફની અંદર. ચલો વિભાગ એફની અંદર તમે જોઈ શકો છો. ઓકે, કે પ્રત્યેક પ્રશ્નના તમને 5 ગુણ મળવાપાત્ર છે. ગમે તે તમારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, એની અંદર પ્રશ્ન નંબર 30ની અંદર તમને કીધું છે બાઉલીની પદ્ધતિએ વિષમતાંક શોધો. વિષમતાંક. ઓકે, તમારું ચેપ્ટર નંબર કયું? ચેપ્ટર નંબર 5. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 31ની અંદર ફરી તમને વિષમતાંક શોધવાનો કીધો છે. કઈ પદ્ધતિ? કાર્લ પિયર્સન. લ્યો 5 ગુણના 2 દાખલા પટી ગયા. એક બાઉલીની પદ્ધતિ, એક કાર્લ પિયર્સન, 2 પદ્ધતિ છે ચેપ્ટરની અંદર. ઓકે, બંને પદ્ધતિનો એક દાખલો. બધી ઓગળીઓ જીમ હશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 32માં પ્રશ્નની અંદર શું કીધું છે? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરીને. ઓકે, 3 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ઓકે, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણનો પ્રશ્ન છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ધોરણ 11 આંકડાશાસ્ત્ર પાટણ જિલ્લાનું આજનું પેપર પૂરું થાય છે. બીજું ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમારા જે મિત્રો છે હજી એમને પણ પેપર લેવાનું બાકી છે તો પ્લીઝ એમના સુધી આ પેપરને મેક્સિમમ ફોરવર્ડ કરજો ખાસ. અને બીજું ખાસ તમારે બીજા કોઈ પણ પેપરની જરૂર હોય સોલ્યુશનની તો કોમેન્ટ મારવાની આદત રાખજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે પણ કોમેન્ટ મારતા નથી, ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તમે જેવો સપોર્ટ કરશો સામે તમને સપોર્ટ મળશે. તમે ચેનલને સપોર્ટ કરો તો મજા આવે, અમને કામ કરવાની ઉત્સાહ આવે. ઓકે, ચલો મળીશું આગળના આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.